વેલકમ દોસ્તો, મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે ધોરણ 9 વિદ્યાર્થીઓના પૃષ્ઠફળ ઘનફળ પ્રકરણ પૈકી બનાવેલા પ્રોજેક્ટ કાર્યમાં પ્રથમ નંબરે સિલેક્ટ થયેલ પ્રોજેક્ટ દોદેપોતરા મોઈનનો છે, જે તમારી સામે છે. તેણે બહુ સરસ મજાનો પ્રોજેક્ટ બનાવ્યો છે. જો આ સમઘન છે, સમઘનની કુલ 6 સપાટી હોય છે. 6 સપાટી એક જેવી હોય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. હવે એને દોરી વડે ખેંચીએ તો કાયદેસર એક સમઘન બને છે, જેનો આકાર આપણે જોઈ શકીએ છીએ. આની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એક જેવી જ છે. ત્યારબાદ લંબઘન છે. લંબઘનમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે એની સામસામેની 2 સપાટીઓ સરખી હોય છે. એને પણ દોરી વડે ખેંચીએ તો આપણે એની 6 સપાટીને જોઈ અને ભેગી કરીએ તો એ પણ એક લંબઘન બની જાય છે. એ જ રીતે એક નળાકાર છે, એની નીચે અને ઉપરની બાજુએ એક વર્તુળ હોય છે અને બાકીની જે એની સપાટી છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એનું ક્ષેત્રફળ 2πr અને એની ઊંચાઈ h, એટલે 2πr h. આમ આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થતું હોય છે. હવે એને પણ દોરી વડે ખેંચી અને એક નળાકાર કઈ રીતે બને છે એ એણે બહુ સરસ રીતે બનાવ્યું છે. એ જ રીતે ત્યારબાદ શંકુ આકારને પણ નીચે તમે જોઈ શકો છો કે એક વર્તુળ છે અને એની વક્ર સપાટી છે. એને પણ દોરી વડે ખેંચીએ તો એક આખા શંકુનો આકાર એમાં જોવા મળે છે. આ જ રીતે ગોલક અને અર્ધગોલકને પણ એણે બનાવ્યા છે. આ વિદ્યાર્થીએ ખૂબ સારી મહેનત કરી છે. આને મુસ્લિમ હાઈસ્કૂલમાં આ વર્ષના પ્રોજેક્ટ નંબર 1નો એવોર્ડ આપવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.